આ બાજુ આવી ગયું આ તોડ લો ને એનું પર પગ દેનો તાતોડી માર આ છે ને વેલો હરખો કરીએ ને અને આ વેલો એટલો બધો સારો નથી હમણાં વરસાદ આવશે આ છે ને આપણે વાવી દેવું એનો ઓલામાં યુઝ થાય ખબર લૂફા કાઢું એમ ચકલા બાદ ચલો અહીંયા કાઢીએ આપણે લૂફા કાઢવું હોય તો હું એ રીતે ખોલું તો આજે શું નહીં શાંતિ પણ લૂફા માટે છે ને વધારે રોકાવા દેવું પડે પાણીમાં રાખવું પડે ખબર રાખશું આજે બીયા તો આપણે થોડાક જ કામે નીકળશું જો 6 બી વાવીને તો બહુ થઈ ગયું શું કેવું 6 ને 7 વાવી ગયેલું બહુ બે તો વવાઈ જ ગયા પાણી રાખશું આપણે અને આવા નથી વાવવા શું કેવું આ બ્લેક વાવું હે ને જો એક નીચે એવું બ્લેક છે લઈ લે ને આમ કરતો બસ સમજો સ્ટાર્ટ ત્યાં નાખું છે અહીંયા નાખીએ ને તો અહીંયા છે ને લાઈનનું પાણી ચાલુ જ હોય છે જવું આ લાઈન છે ને આ ટપકે છે એટલે અહીંયા ચાલુ જ હોય એટલે આ તો હમણાં આજકાલમાં જુદી જાય એક નાખી દો નાખી દે વેલો આવી જાય તો જૂનો કાઢી નખાય એ નવો આની ઉપર ચડી જાય પણ આમાં જો નાના નાના આવ્યા છે એટલે જ રાખ્યો છે આપણે તે દિવસે ન કાઢ્યો હવે 5 છે ને આ લાઈનમાં આવી દો એટલે અહીંયા ચડે બરાબર ઓલા આગલા વાવતી ઉગી જજો આમ જો આપણે અહીંયા વાવા હોય ને કદાચ તો વેલા તો ચડી જાય એનું પછી ઉપરથી તોડવા કોણ જાય ઉપરથી તો પછી એ તો લટકે એટલા પછી એનું ઓલું બનાવવાનું નાવાનું લૂફા બનાવવાનું જો નીચે તો મોટા મોટા આવે ખબર આનું બનશે લૂફા આપણે અત્યારે જોડ્યું ને આને છે ને પોચું કરવાની જરૂર છે જે આ કઠણ છે એ ખોદવામાં મને તકલીફ છે પણ વરસાદ આવશે તો જાતો થઈ જાય ઓલે અળસિયા હોય ને તો વાંધો ન આવે પણ અળસિયા તમે નથી આપણે તે દિવસે આવ્યા હતા ને બધા જાતે ઉગી ગયા આજ મેં પાણી નાખ્યું આજ મને દેખાણા 2 પાંદડે થઈ જાય 2 પાંદડે થઈ ગઈ ગેસ અને આજ ઈ આવ્યા હતા આ તો આઠ ઉગી ગયા અહીંયા 4 વવાઈ ગઈ ને હવે મારો આઈડિયા છે ને આપણે કરવાનું છે શું તો રીંગણના છોડ કેવું હોય તો અહીંયા ન હોય પણ વહેલા તો અહીંયા નીકળી જ જાય ચડી જ જાય તો અહીંયા નાખવું છે તો 2-3 બીયા વવાઈ જાય ચોળીનો પણ એમ નહીં એટલા તો વાવ્યા છે પછી એટલા બધા શું કરવા છે તારે કેટલા ખાવાનું કદાચ ન હોય ગયો હોય તો એટલા વાવવા પડે સમજી એક્સ્ટ્રા હોય ને ખેત લેવાનું ગામને ખવડાવવાની થાય તો તારું હોય આપણે તો એક જ વેલો જોતો તું એમ કે છો કે એક જ બીવો ભાઈ પણ એમને 4 તો વાવવાની હવે 4 માંથી 2 તો થાય જ ને ઈજા અહીંયા વાવવાની શું જરૂર કાંઈ નહીં વાવ દે ને બધાને ખવડાવશું ગામમાં જે થોડુંક બસ પણ હવે નહીં હોય એમાં ખખડાય અવાજ આવે છે
2 છે, 2 વાવી દઉં છું. હમણાં મેં 3 થઈ ગઈ દીધા થઈ ગયા. ઈ 2 આમ ઉડી ગયા તા. કાંઈ ને ક્યાં તો અહીંયા નાખ દો. આ હેનો ઓઇલ ખબર છે? ના રે આ તો પાવાનોય નથી. વરસાદમાં ભગવાન ભરોસે થાય તો થાય એવું છે બેન. બરોબર થાય તો થાય. નકર ક્યાંય એક બીજો આ બીયું છે. આ તો ખોટું બીયું છે, ખાચું નથી ખબર. નાખ દે ને, એને ભગવાન ભરોસે નાખ દે. હું છે ને એક ચોળી ગોતવી છે. ચોળીને દે. આપણે કદી ચોળી ભેગી કરી હતી ને એવું બિયારણ વાળી ચોળી ગોતવી. પણ ઘરેથી જ લઈ લે ને ગોતવી એમ કરતા. મળી જાય લેવા લઈ જાય. બતાય વાલ મેળો આ બે વાળી ઉભી રહે ચોળી મળી જાય. વાલ મેળો તો ચોળી તો મળી જ જાય. ગોતવાને જ છે. લેવા જ જવાનું. તને દેખાય તો ઝડપ જોજો. વાલ વાલ જ છે. વાલ જ છે. ચોળી ઘરે જ લઈએ, બીજું કઈ ન કરે. ચોળી તમે તેથી એમ વીણી છે ને હવે મળે જ નહીં. એની વાલ વાવી દઈ. એટલે ઘણી વાર કહે ને થોડુંક રેવા દેવાય, બધું વીણી છૂટીને લઈ ન લે. એમ નહીં વાલનો વેલો થાય કે થોડ થાય? વેલો. આ કાપી નાખીશ. સે હું હું છે ને કરી આ વાલ છે એ વાવું છું. થાય તો થાય. બરોબર વાલ પેલા ખડ થઈ જાય પણ તો પછી હું વાલ થાય તો ખડ કાઢી નાખે. એક અહીંયા મેં ખામે કરી દેવું. આમ જો હું કરતી હતી ને તો અંદરથી એક વાલ નીકળ્યો. તો બે હારે નાખ દે. આ તો ઓલા જેવું થઈ ગયું. ધન દાટતા ધન મળે, વાલ દાટતા વાલ મળે. ધન મળે. એમણે સાંભળ્યું હતું એક ભાઈ પ્લેનમાં જતા હતા ને, લોટરીની ટિકિટ લીધી પછી પ્લેનમાં જતા હતા. પ્લેન ક્રેશ થયું તો એમાં એ ભાઈ બચી ગયા અને પછી બચીને ઘરે ગયા ને તો લોટરી જીતી ગઈ. તો બે લોટરી લાગી ગઈ ભાઈ. વાલ છે ચોળી નથી. ચોળી પછી વાવી જાવ. વાલું હા, પણ અહીંયા જે વાવ્યા છે ને યાદ રાખજે, એના ઉપર પાણી નાખી દે. ઓલા કણે ચાલ છે. બેન આ કાંઈ યાદ નહોતું રાખ્યું. આ ઉગી ગયું બધું. હવે તો યાદ રાખી. અને આજ તો નળી મૂકશું ને. જો આ રીંગણા આવ્યા છે. કાલ તોડા આવ્યા છે. હજી જરીક મોટા થાય. એક આ બાજુ છે. ફ્લાવર્સ છે. એક રીંગણું અહીંયા છે. આ તો ડૂટાળું છે. આજે લઈ લેવા. ચોળી હવે કાંઈ વાળવા લીલું છે. આ લીલું છે એટલે આને હજી ફૂકવવું પડશે. પછી પાણી નાખવાનું અને પછી આ છાલ નીકળશે અને પછી નેચરલ લૂફા બનશે. જો આ દેખાય ને આપણે ત્યાં ફૂકવવા જ મૂકવાનું. એ ફૂકાઈ જાય પછી એને પાણી નાખવાનું.